કેટલું શક્ય હોય છે એનો મને અંદાજો જોઈએ છે. ફરક પડવાનો મને હિસાબ જોઈએ છે. કોઈને પામવા માટે કઈ હદ સુધી જવાય એનો જવાબ જોઈએ છે. રાત્રે મને સમણાએ હેરાન કરી, દિવસે મને સવાલોએ ખંખેરી. દિવસે મને મનના સવાલોએ ખંખેરી. તરછોડી મારી જાતને હું પામું કોને એનો મને જવાબ જોઈએ છે. ખરેખર લાગણીશીલ હોવા છતાં શું લાગણીહીન બની શકાય? કેટલું શક્ય હોય છે એનો મને અંદાજો જોઈએ છે. કોઈ વસ્તુને 1000 વાર વિચારવી શું ગુનો કહેવાય? કોઈ વસ્તુને 1000 વાર વિચારવી શું ગુનો કહેવાય? તો મને એની સજા શું છે એનો જવાબ જોઈએ છે. પામી જાતને નીકળી છું સપનાઓને પૂરા કરવા, મારા વિશ્વાસને કેટલો ઊંચો રાખું. પામી જાતને નીકળી છું સપનાઓને પૂરા કરવા, મારા વિશ્વાસને કેટલો ઊંચો રાખું. શું એનો અંદાજો કાઢી શકાય? શું એનો અંદાજો કાઢી શકાય? ખબર નથી મને, હું પૂછું છું તમને. કેટલું શક્ય હોય છે એનો મને અંદાજો જોઈએ છે. કિલો ગોળ હોય ને કિલો કેરી પણ હોય. કિલો ગોળ હોય ને કિલો કેરી પણ હોય, વધારે મીઠું શું લાગે? ફરક પડશે ને જવાબમાં. કોઈના માટે કેરી તો કોઈના માટે ગોળ. બસ આ ગોળ કેરી એક ચક્ર છે. ક્યારેક મનની સંતુષ્ટિ માટે ગોળ જ કાફી છે, તો ક્યારેક સ્વાદ લેવા માટે મને કેરી ફાવે છે. પણ જો આમાંથી કોઈ એક જ વસ્તુ ચૂઝ કરવાની હોય તો કેટલું શક્ય હોય છે એનો મને અંદાજો જોઈએ છે. હારીને જીતી શકાય. ગુજરાતીમાં તો કહેવત છે કે નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. આવું સ્વીકારી સમજીને શું શિખર ચડી શકાય? આવું સ્વીકારી અને સમજીને શું શિખર ચડી શકાય? કેટલું શક્ય હોય છે એનો મને અંદાજો જોઈએ છે. જેમના ખોળે મને હામ મળી હોય, જેમના ખંભે બેસી મેં દુનિયા પહેલી વાર જોઈ હોય. જેમના ખોળે મને હામ મળી હોય, જેમના ખંભે બેસી મેં દુનિયાને પહેલી વાર જોઈ હોય. સઘળું મોટા થતાં એમના સથવારાને છોડી શું જિંદગીની જવાબદારીઓ સાથે જીવી શકાય? કેટલું શક્ય હોય છે, કેટલું અઘરું હોય છે એનો મને અંદાજો જોઈએ છે. તમને ફાવતા, તમને ન ફાવતા, તમને ગમતા, તમને ન ગમતા, આ બધી જ વસ્તુમાં કોઈ તફાવત ન આવે. શું આવી રીતે જિંદગીને માણી શકાય? સ્વીકારી શબ્દોને સૌના શું પોતાની જાતને ઘસી શકાય? કેટલું શક્ય હોય છે, કેટલું અઘરું હોય છે, મને એનો અંદાજો જોઈએ છે. ફરક પડવાનો મને હિસાબ જોઈએ છે. અંતમાં બસ આટલું જ કહીશ કે હરિવંશરાય બચ્ચને એવું કીધેલું કે એમની એક બે લાઈન બહુ જ સરસ છે કે મન કા હો તો અચ્છા ઓર ના હો તો ઝ્યાદા અચ્છા. થેન્ક યુ.